નોકરી પરથી ઘરે પરત નહીં ફરેલા યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. મોતનું કારણ અકબંધ. વડોદરા શહેરના અમિતનગર સર્કલ આગળ આવેલા એક પેટ્રોલિંગ સ્ટેશન નજીક હરણી પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે મોડી રાત્રિએ બનેલી આ ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કારેલબાગ વિસ્તારમાં આવેલા આનંદનગરમાં રહેતા યુવક સવારે ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યો, પરંતુ મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનો ચિંતિત બન્યા. પરિવારે તેની શોધખોળ માટે મિત્રો અને સગાઓને ત્યાં પણ તપાસ કરી, પરંતુ તેનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. આખરે અમિતનગર સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે તેની લાશ મળી આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલ આ મૃત્યુને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અને પોલીસે એક મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ સહિત તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની વધુ તપાસ શરૂ કરી છે. મને રાતે મેં એને જોવા નીકળીને સવારે 8:30 ગયો હતો, તો આવ્યો નહીં. તો મેં ફોન કર્યો ને તો 11:30 વાત થઈ અને 3 વાગે વાત થઈ કે મેં કામ પર છું. પછી 7-8 વાગ્યા, પછી 9 વાગ્યા રાતના, પછી 10:30 મેં નીકળી જોવા. તો આ છોકરાઓ બધા બેઠા હતા, એમને પૂછ્યું તે કે અમને નહીં ખબર કે અત્યારે કે. તો પછી મેં થોડી વાત કરીને પાછી જતી રહી. પછી 11 વાગે આવી. મેં 11 વાગે આવી તો મેં એને કીધું કે હજી તરીકે ફોન બી નહીં ઉઠાવતો. મેં કીધું તમારા લોકોનો ફોન ઉઠાવે છે? તો કે એ લોકો કહે છે કે મારો બી ફોન નહીં ઉઠાવતો કે. પછી પાછી ત્રીજી વખતે આવીને તો પછી પેલા કાર્તિકે મને કીધું કે પેલા ડિક્કીભાઈએ કીધું છે કે ફોન નહીં ઉઠાવતો કઈ છે કે. તો પછી કે અમે લોકો ગોતવા જઈએ છીએ કે એને કે અમારો બી ફોન નહીં ઉઠાવતો. તે નોકરી કરે છે ત્યાં ગાડીથી ફોન આવ્યો કે ફોન નહીં ઉઠાવતો. તો પછી એ લોકો ગોતવા ગયા, પછી અહીં આવ્યા અને અહીં તો મેં જિંદગીમાં પહેલી વખત આવી છું. પછી મને કીધું કે ત્યાં ગાડી બેહોશ જેવો પડ્યો છે કે તમે ચાલો. તો મેં જોડે અહીં ગાડી આવી. મેં કોઈ તમને એવું કીધું કે બેહોશ જેવો પડ્યો છે? કાર્તિકે. કાર્તિક કોણ થાય છે? કાર્તિક કોઈ નહીં, એમાં મહિલાનો છે ત્યાં ગાડીનો, આણંદનગરનો છે. તમે કઈ રહો છો? આણંદનગર જઈએ છીએ અમે બી. આણંદનગર કાર્તિકભાઈ. આજે તમારું વિસ્તારનું નામ શું છે? આણંદનગર કારેલી બાગ. તમે કોણ થાવ છો છોકરાના? હોય